કે શર્મિષ્ઠા જોયું. હજી આપણે બે જે જાણીતા નક્ષત્રો છે એ જોવાના છે. કયા બે? તો કે એક સપ્તર્ષિ અને બીજું મૃગશીર્ષ. સપ્તર્ષિ અને મૃગશીર્ષ તારાજૂથ વિશે આપણે જોવાનું છે. એ પહેલા આપણે થોડુંક યાદ કરી લઈએ. ચંદ્ર વિશે જોયું, તારા વિશે જોયું અને નક્ષત્ર વિશે જોયું. તો આપણા નક્ષત્રો 24 બરાબર. એની અંદર મેં તમને કીધું તું નામ યાદ રાખી લેજો. 6 મેં કરાયા હતા, બીજા તમારે યાદ કરવાના. 6 7 તો મેં તમને કીધા હતા, બીજા તમારે ગોતી અને લખવાના છે. તો આ નક્ષત્રો અત્યારે તમે મેં કાલે જોયું આકાશની અંદર મેં નજર કરી તો સપ્તર્ષિ તારાજૂથ એટલું મસ્ત દેખાતું હતું. પણ ક્યારે? તમારે નાઇટમાં ઉઠવું પડે અથવા તો સવારમાં વહેલી સવારે જુઓ તો પણ તમને દેખાઈ આવે. વહેલી સવારે એટલે ક્યારે? તો તમે લગભગ આઈ થિંક 2-3 વાગે ઉઠો અથવા તો 4 વાગે 5 વાગે વહેલી સવાર જ્યારે હોય ત્યારે તમે જોઈ શકો આકાશમાં બહુ જ મસ્ત દેખાતું હોય છે. તો સપ્તર્ષિ નક્ષત્ર બી દેખાય છે. ખ્યાલ આવ્યો? તો આપણે જોઈએ હવે જોવાનું છે સપ્તર્ષિ નક્ષત્ર વિશે. તો એની અંદર તમે જુઓ સપ્તર્ષિ નક્ષત્ર વિશે ટૂંકમાં સમજાવો. સપ્તર્ષિ નક્ષત્ર વિશે ટૂંકમાં સમજાવો. એક આખી તમારે ટૂંકનોંધ લખવાની છે. શું લખવાની છે? ટૂંકનોંધ. સપ્તર્ષિ નક્ષત્ર વિશે ટૂંકમાં સમજાવો. કારણ કે આપણે આગળ નક્ષત્રો વિશે તો જોઈ લીધું છે. નક્ષત્રો કોને કહેવાય? તારાઓનો સમૂહ, એને નક્ષત્રો કહેવાય. પણ કેવા? તો કે જે ઓળખી શકાય, કે જેનો કોઈ ચોક્કસ આકાર બનતો હોય તેવા તારાઓના સમૂહને નક્ષત્રો કહેવાય. આપણે આપણી રીતે ભાસ થાય ને અને આપણે કહીએ છીએ કે આ નક્ષત્ર કે આના જેવો લાગે છે, આના જેવો લાગે છે. તો એ વસ્તુ ખ્યાલ આવી ગયો. આપણે ઘણી વખત વાદળોમાં પણ જોઈએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા જોવાની છે. તો આપણો પ્રશ્ન છે સપ્તર્ષિ નક્ષત્ર વિશે સમજાવો. તો એની અંદર આવી રીતના પ્રશ્ન પૂછાય તો એની કમ્પલસરી આકૃતિ દોરવી પડે. અને બીજું હું તમને કહી દઉં કે આકૃતિની અંદર જેટલા બી આકૃતિવાળા પ્રશ્નો છે ને બધા પ્રશ્નો તમારે લખવાના આકૃતિ સાથે દોરીને લખવાના છે. બરાબર? મેં માનવકાની આકૃતિમાં તમને કીધું હતું માનવકાની આકૃતિ તમારે ચોકડીમાંથી જોઈને દોરવાની છે. મેં બોર્ડ ઉપર તો દોરેલી જ હતી પણ એ આકૃતિ કમ્પલસરી દોરેલી હોવી જ જોઈએ. એક્ઝામમાં ખાલી આકૃતિ 2 માર્ક્સની પૂછાય છે. કારણ કે અત્યારે આકૃતિ આવી છે એટલે તમને ફરી એક વખત યાદ કરાવી દઉં છું. તો સપ્તર્ષિ નક્ષત્રની વાત કરીએ તો સપ્તર્ષિ નક્ષત્રમાં કેટલા તારાઓ છે? તો કે સપ્તર્ષિ નક્ષત્રમાં 7 તારાઓ છે. કેટલા? 7. અહીંયા આપણે પહેલો પોઈન્ટ લખી શકીએ કે સપ્તર્ષિ નક્ષત્રમાં 7 અગ્રગણ્ય તારાઓ છે. સપ્તર્ષિ નક્ષત્રમાં 7 અગ્રગણ્ય તારાઓ છે. સપ્તર્ષિ નક્ષત્રમાં 7 અગ્રગણ્ય તારાઓ છે. ત્યારબાદ એની અંદર બીજો પોઈન્ટ આવે છે કે એ તારાઓ ક્યારે? તો કે ક્યારે આપણને સપ્તર્ષિ નક્ષત્ર દેખાય? તો કે તે ઉનાળામાં. ક્યારે દેખાય છે? અત્યારે શિયાળામાં પણ દેખાય છે. ખ્યાલ આવ્યો? તો કે તે ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું નક્ષત્ર છે. સૌથી વધારે બરાબર તે ઉનાળાની રાત્રિના પ્રથમ ભાગમાં તે ઉનાળાની રાત્રિના પ્રથમ ભાગમાં દેખાતું સૌથી વધુ જાણીતું નક્ષત્ર છે. પ્રથમ ભાગમાં દેખાતું સૌથી વધુ જાણીતું નક્ષત્ર
છે. ક્લિયર? તે ક્યારે દેખાય તો કે ઉનાળામાં. અત્યારે શિયાળાની અંદર પણ જોઈ શકાય. ચોમાસામાં કોઈ આકાશમાં તારાઓ છે એ ચોક્કસ ના કહી શકાય. હા, જ્યારે વાદળ ના હોય ને ત્યારે તમે તારાઓ જોઈ શકો, પણ ચોમાસાની અંદર વાદળ મીન્સ કે આકાશ જે રહ્યું એ આકાશ ક્યારેય ક્લિયર હોતું નથી. કેમ? તો કે ચોમાસાની અંદર વાદળોથી જ છવાયેલું હોય છે ને, આખું આકાશ વાદળોથી છવાયેલું હોય છે વરસાદના સિઝનની અંદર. તો ઉનાળા અને શિયાળાની અંદર આને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તેને બિગ ડિયર કે ગ્રેટ ડિયર પણ કહે છે. તેને બિગ ડિયર, બિગ ડીપર, બિગ ડીપર કે ગ્રેટ ડિયર, ગ્રેટ બિયર, ગ્રેટ બિયર પણ કહે છે. તેને બિગ ડીપર કે ગ્રેટ બિયર પણ કહે છે. તેને બિગ ડીપર કે ગ્રેટ બિયર પણ કહે છે. તેનો આકાર કોના જેવો લાગે છે? તો એની આકૃતિ હમણાં હું અહીંયા દોરું ને એટલે તમને મસ્ત ખબર પડી જશે. જુઓ સપ્તર્ષિની આકૃતિ કઈ રીતના દોરાય તો તમને સમજાય કે નાની એવી જ આકૃતિ દોરવી પડશે, કારણ કે આમાં નહીં સમય એટલા માટે. આ રીતના આવે, પછી આ રીતના આવે. તો આને તમે ડેશ ડેશ કરો. આ રીતના આખી આકૃતિ લાગે છે તમને, બરાબર? આ એક સ્ટાર થોડો ઉપર સાઈડ આવે, એટલે આમ થોડું આકાર બદલેલો હોય છે, આમ આખો હોય છે એટલા માટે. અને હવે આમાં તમે જુઓ કયા તારાની, તો કે જે બાજુ તમને પૂંછડી જેવું લાગે છે ને એ તારાની સીધમાં તમને ધૂળનો તારો દેખાય. ખ્યાલ આવ્યો? તો આ જુઓ તમને કોના જેવો આકાર લાગે છે? તો આપણે હવે હમણાં જો ટ્રાય કરી છે તો તમે શું કહેશો કે ટીચર આ તો પૂંછડીવાળા પતંગ જેવો લાગે છે. બીજું શું કહી શકો તો કે પાણીનો જે ડોયો છે, જે ચમચો આવે છે પાણી લેવા માટેનો જે ડોયો, જે ચમચો આપણે કડછી કહીએ છીએ સબ્જી માટે, એના જેવો આકાર લાગે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે કહી શકીએ તેનો આકાર પાણીના ડોયા જેવો, પાણીના ડોયા જેવો. આગળ આપણે કડછા જેવો ને જોઈ લીધું, એટલે એને બે લખું છું કે પૂંછડીવાળા પતંગ, પૂંછડીવાળા પતંગ જેવો લાગે છે. પૂંછડીવાળા પતંગ જેવો લાગે કાં તો પાણીના ડોયા જેવો લાગે છે. ખ્યાલ આવી ગયો? તેનો આકાર આપણને એવો લાગે છે. બીજું એક વસ્તુ આમાં તમે જોઈ શકો છો કે એક સિમ્પલ વસ્તુ છે કે તેમાં જે ત્રણ તારાઓ છે ને એ ત્રણ તારાઓ હાથમાં હોય, ત્રણ તારાઓ હાથમાં હોય અને ચાર તારાઓ વાટકામાં ગોઠવાયેલા, ચાર તારાઓ વાટકામાં ગોઠવાયેલા હોય તેવું લાગે છે. આ ચાર તારાઓ આપણા હાથમાં હોય તેવું લાગે અને આ જાણે એક આખો વાટકામાં ગોઠવીને હોય તેવું લાગે. આ રીતના આ આપણે હાથમાં હોય અને આ એક વાટકામાં ગોઠવાયેલા હોય તેવું લાગે છે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે લખી શકીએ. શું લખવાનું છે તો કે તેમાં ત્રણ તારાઓ હાથમાં અને ચાર તારાઓ
સપ્તર્ષિ તારાની મદદથી ધ્રુવનો તારો શોધી શકાય છે. સપ્તર્ષિ નક્ષત્રોની મદદથી ધ્રુવનો તારો શોધી શકાય છે. શું કરી શકાય છે? સપ્તર્ષિ નક્ષત્રની મદદથી ધ્રુવનો તારો શોધી શકાય છે. અને બીજું એક વસ્તુ કે તમે રાત્રે નીકળ્યા છો, તમને દિશાની નથી ખબર, તો આપણે સપ્તર્ષિ નક્ષત્ર અને ધ્રુવના તારાની મદદથી દિશા પણ જાણી શકીએ છીએ. કારણ કે આગળ આપણે ભણી ગયા કે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર જ દિશામાં હોય છે. તો આના ઉપરથી આપણને સરળતાથી દિશાની પણ ખબર પડે. સરળતાથી શેની ખબર પડે? તો કે દિશાની પણ ખબર પડે. ખ્યાલ આવી ગયો? અને જે સૈનિકો છે જંગલની અંદર, જે રાત્રે જંગલની અંદર છુપાયા છે, જે લડત ચાલતી હોય ત્યારે, તો એને આકાશના તારાઓ અને દિવસના સૂર્યના પેલા કિરણો ઉપરથી અથવા તો એની પાસે રહેલા કંપાસ ઉપરથી એ દિશા જાણી શકે. ધ્રુવનો તારો અને વ્યાધનો તારો. આ કયો તારો છે? તો કે ધ્રુવનો. કયો? ધ્રુવનો તારો. તો તેના પરથી એટલે કે ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકાય છે. સપ્તર્ષિ નક્ષત્ર પરથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકાય છે. અને બીજું એક વસ્તુ કે ધ્રુવના તારાની મદદથી દિશા પણ શોધી શકાય છે. ધ્રુવના તારાની મદદથી દિશા પણ જાણી શકાય છે. કારણ કે આપણને સપ્તર્ષિ નક્ષત્રની સામે ઉત્તર દિશામાં હોય એટલે સરસ મજાનું ખબર પડી જાય કે ધ્રુવના તારાની મદદથી દિશા પણ જાણી શકાય છે. તો આ હતું સપ્તર્ષિ નક્ષત્ર. બરાબર? હવે આપણે જોવાનું છે શર્મિષ્ઠા નક્ષત્ર. શર્મિષ્ઠા તો જોયું. મૃગશીર્ષ નક્ષત્ર. કયું નક્ષત્ર જોવાનું છે હવે આપણે? તો કે હવે આપણે મૃગશીર્ષ નક્ષત્ર જોવાનું છે. કયું નક્ષત્ર? તો કે મૃગશીર્ષ. બરાબર? સપ્તર્ષિ જોયું, હવે જોઈશું મૃગશીર્ષ નક્ષત્ર. તો મૃગશીર્ષ નક્ષત્ર વિશે સમજાવો. તો એની અંદર પણ આ જ રીતના આકૃતિ દોરીને જ આપણે આપણો પ્રશ્ન કરવાનો છે. મૃગશીર્ષ નક્ષત્રમાં પણ આકૃતિ દોરીને જ આપણો પ્રશ્ન કરવાનો છે. તો એની અંદર તમે ધ્યાન આપી દેજો. મૃગશીર્ષ નક્ષત્રની અંદર આ સપ્તર્ષિ જોયું, હવે જોઈએ મૃગશીર્ષ. બરાબર? તો કે મૃગશીર્ષ નક્ષત્ર તે આકાશમાં દેખાતું અદ્ભુત નક્ષત્રોમાંનું એક છે. તે કેવું છે? તો કે તે આકાશમાં દેખાતા અદ્ભુત નક્ષત્રોમાંથી એક છે. આકાશમાં દેખાતા નક્ષત્રોમાંથી એક નક્ષત્ર છે. બરાબર? આકાશમાં જે નક્ષત્રો દેખાય છે ને એમાંનું એક અદ્ભુત નક્ષત્ર છે. તે શિયાળાની મોડી સાંજે ક્યારે દેખાય? તો કે તે શિયાળાની મોડી સાંજે દેખાય છે. તે ક્યારે દેખાય છે? તો કે તે શિયાળાની મોડી સાંજે દેખાય છે. તે શિયાળાની મોડી સાંજે દેખાય છે. તે ક્યારે દેખાય છે? તો કે તે શિયાળાની મોડી સાંજે દેખાય છે. તેમાં કેટલા તારાઓ દેખાય છે? તો કે તેમાં 7 કે 8. આમાં 7 છે, આમાં 7 કે 8. 7 કે 8. ધ્યાન રાખજો. એક તારો એવો છે જે ક્યારેક દેખાય ક્યારેક ના દેખાય. તો કે તેમાં 7 કે 8 તેજસ્વી અગ્રગણ્ય તારાઓ છે. તેમાં 7
ક્લિયર? વચ્ચેના ત્રણ તારા શિકારીના પટ્ટા દર્શાવે છે. કયા ત્રણ તારા? તો કે આ જે ત્રણ તારા, બે તારા છે ને, સોરી અહીંયા આપણે ત્રીજો અહીંયા તો અહીંયા આવે છે, બહુ જ આછો દેખાય છે. તો કે આ વચ્ચેના જે ત્રણ તારા રહ્યા ને, એ ત્રણ તારા શિકારીના તારા તરીકે ઓળખાય છે. એવા તારા તરીકે કે કોઈ શિકાર કરી રહ્યા હોય, કે એકની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું, ત્રીજાની આમ શિકાર કે પાછળ દોડતા હોય એવું લાગી રહ્યું છે. તો કે વચ્ચેના ત્રણ તારા શિકારી પટ્ટા દર્શાવે છે. શિકારી પટ્ટો દર્શાવે છે. વચ્ચેના ત્રણ તારાઓ શિકારી પટ્ટો દર્શાવે છે. વચ્ચેના ત્રણ તારાઓ શિકારી પટ્ટો દર્શાવે છે. વચ્ચેના ત્રણ તારા શું દર્શાવે છે? તો કે વચ્ચેના ત્રણ તારા શિકારી પટ્ટો દર્શાવે છે. ચાર તેજસ્વી તારા ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા છે. કયા? તો કે ચાર તેજસ્વી તારાઓ ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા છે. બાકીના જે ચાર તારાઓ રહ્યા એ ચતુષ્કોણ સ્વરૂપે ગોઠવાયેલા હોય તેવું દેખાય છે. ક્લિયર? અને તેનો આકાર તમે જોવા જાઓ તો કોના જેવો લાગે છે? તો કે રોકેટ જેવો. તો વચ્ચે ચાર તેજસ્વી તારાઓ ચતુષ્કોણ જેવો દેખાય છે. ત્યારબાદ આવે છે કે વ્યાધનો તારો વૃક્ષિક નજીક આવેલો છે. કયો તારો? તો કે વ્યાધનો તારો. અને આ વ્યાધનો તારો એ સૌથી તેજસ્વી તારો છે. વ્યાધનો તારો મૃગશીર્ષ નક્ષત્રની નજીક આવેલો છે. વ્યાધનો તારો મૃગશીર્ષ નક્ષત્રની નજીક આવેલો છે. ક્યાં આવેલો છે? તો કે મૃગશીર્ષ નક્ષત્રની નજીક આવેલો તારો છે. જે વ્યાધનો તારો એ મૃગશીર્ષની નજીક આવેલો આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી તારો છે. બરાબર? તો કે વ્યાધનો તારો મૃગશીર્ષ નક્ષત્રની નજીક આવેલો સૌથી તેજસ્વી તારો છે. તમે ફરીથી યાદ રાખજો કેવો તારો છે? તેજસ્વી તારો. અને મૃગશીર્ષના વચ્ચેના જે ત્રણ રહ્યા એ શિકારી પટ્ટાની સીધમાં જોવાના. આ જે શિકારી પટ્ટો છે ને એ શિકારી પટ્ટાની સીધમાં જોશો એટલે તમને જે તેજસ્વી તારો દેખાય છે એ તેજસ્વી તારો એટલે વ્યાધનો તારો. વ્યાધનો તારો. તેનો તારો વચ્ચેના જે શિકારી પટ્ટાની સીધમાં જોઈએ ને તો ત્યાં જે તેજસ્વી તારો દેખાય એ વ્યાધનો તારો છે. તો વૃક્ષશીર્ષના વચ્ચેના ત્રણ તારામાંથી પસાર થતી સીધી રેખા પર પૂર્વમાં વૃક્ષશીર્ષના વચ્ચેના ત્રણ તારાઓની સીધી રેખામાં કઈ બાજુ? તો કે પૂર્વ તરફ. ખાસ ધ્યાન રાખજો કારણ કે ધ્રુવનો ઉત્તરમાં છે અને વ્યાધનો પૂર્વ તરફ નજર કરવાની છે. બરાબર? તો કે સીધી ત્રણ તારાઓની સીધી રેખામાં પૂર્વ તરફ. કઈ તરફ? તો કે પૂર્વ તરફ વ્યાધનો તારો જોઈ શકાય છે. પૂર્વ તરફ વ્યાધનો તારો જોઈ શકાય છે. ક્લિયર? પૂર્વ તરફ વ્યાધના તારાને શું કરી શકાય છે? તો કે પૂર્વ તરફ વ્યાધના તારાને જોઈ શકાય છે. અને આ તારાને શું કરાય છે? તો કે મૃગશીર્ષ નક્ષત્રને હરણાના નામથી પણ ઓળખવામાં આવે છે. મૃગશીર્ષ નક્ષત્રને હરણા તરીકે પણ